નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શ્રીયંત્રનું નામ આવે એટલે સ્વાભાવિક રીતે દરેકના મનની અંદર એવો વિચાર આવે કે માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનું જો કોઈ સર્વશ્રેષ્ઠ યંત્ર હોય તો એ છે શ્રીયંત્ર. શ્રીયંત્ર આદ્યગુરુ શંકરાચાર્ય, ખાસ કરીને આદ્યગુરુ શંકરાચાર્ય જેમણે આ તાકાતવર જે યંત્ર કહેવામાં આવે છે, આ યંત્ર આપણા જીવનની અંદર દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે ધનની પ્રાપ્તિ માટે, દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે, અપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આ યંત્ર ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, શ્રી યંત્રનો ખાસ કરીને એની પૂજા કરવાથી, એના આપણા પ્રયોગ કરવાથી, એને શ્રી યંત્ર છે એની નિત્યને માટે સેવા પૂજા કરવાથી આપણા જીવનની અંદર સંપન્નતા, સમૃદ્ધિ અને એકાગ્રતા, આ ત્રણ વસ્તુની આપણને પ્રાપ્તિ થાય છે. અને ઘરની અંદર જો વ્યવસ્થિત રીતે શ્રી યંત્રની પૂજા કરવામાં આવે તો દરિદ્રતા નાશ થાય છે, જીવનની અંદર સમૃદ્ધિ આવે છે અને આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. શ્રી યંત્રની પૂજા કરવાથી આપણા જીવનની અંદર અમૂલ્ય લાભો પ્રાપ્ત થાય છે. કેવી રીતે, કયા પ્રકારના શ્રી યંત્રની પૂજા કરવી જોઈએ, કેવી તમે શ્રી યંત્રની પૂજા કરો તો તમને લાભ મળી શકે, અને શ્રી યંત્રની પૂજામાં કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના તારીખ 12/7/2024 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. આષાઢ માસ, શુક્લ પક્ષ અને ષષ્ઠમી કહેતા આજે છઠની તિથિ બની રહી છે. છઠની તિથિ બપોરે 12:32 સુધી ને ત્યારબાદ સપ્તમી કહેતા સાતમની તિથિનો પ્રારંભ થશે. ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર આજે સાંજે 4:07 સુધી છે. ત્યારબાદ હસ્ત નામના નક્ષત્રનો પ્રારંભ થશે. પરિઘ નામનો આજે યોગ રહેશે અને તૈતિલ નામનું કરણ આજે બપોરે 12:32 સુધી ને ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આપણે વાત કરીએ છીએ ખાસ કરીને શ્રીયંત્ર. શ્રીયંત્રની સિદ્ધિ આદ્યગુરુ શંકરાચાર્યએ કરેલી હતી. એટલા માટે આ શ્રીયંત્ર જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા વાળું છે. દર્શક મિત્રો, તમારા ઘરની અંદર શ્રીયંત્ર છે તો પહેલા તમારે સાવધાની કયા પ્રકારની રાખવી જોઈએ. દર્શક મિત્રો, શ્રીયંત્રની આ જે ખાસ કરીને આકૃતિ છે એ બે પ્રકારની છે. શ્રીયંત્રની આકૃતિ બે પ્રકારની છે, એક ઉર્ધ્વમુખી છે અને એક અધોમુખી છે. ઉર્ધ્વમુખી આ ભગવાન શંકરાચાર્ય, જે આદ્યગુરુ શંકરાચાર્ય છે, એને ઉર્ધ્વમુખી જે શ્રીયંત્ર કહેવાય છે એને સર્વશ્રેષ્ઠ માન્યતા આપવામાં આવી છે. આ યંત્ર ઘરની અંદર સ્થાપિત કરવાથી, આ યંત્રની ઘરમાં સ્થાપના કરવાથી આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે, મુશ્કેલીઓમાંથી આપણને મુક્તિ મળે છે અને ધનની પ્રાપ્તિ આપણને પ્રાપ્ત થાય છે. શ્રીયંત્રનું ચિત્ર આપણા ઘરની અંદર જો રાખવામાં આવે, શ્રીયંત્રનું ચિત્ર જો આપણા ઘરની અંદર સ્થાપિત કરવામાં આવે, વાંચવાના સ્થળ ઉપર સ્થાપિત કરવામાં આવે, પૂજાના સ્થળ ઉપર સ્થાપિત કરવામાં આવે તો આપણા જીવનની અંદર સાત્વિકતા આવે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ઉર્ધ્વમુખી શ્રીયંત્ર અને અધોમુખી શ્રીયંત્ર, જે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, કારણ કે શ્રીયંત્રમાં અલગ અલગ પ્રકાર આવે છે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, કુબેર પૃષ્ઠ શ્રીયંત્ર, કુર્મ પૃષ્ઠીય શ્રીયંત્ર, ખાલી શ્રીયંત્ર, આમ અલગ અલગ શ્રીયંત્ર તમારી અલગ અલગ મનોકામનાઓને પૂર્ણ કરનારું છે. જીવનની અંદર પોઝિટિવ થિંકિંગ, જીવનની અંદર સકારાત્મક વિચારધારા, તમારા નાણાં ફસાઈ ગયા છે તો આ નાણાં પ્રાપ્ત કરાવવા માટે, તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓથી તમે ઝઝૂમી રહ્યા છો તો એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ શ્રીયંત્ર ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શ્રીયંત્ર સ્ફટિકનું પણ આવે છે, પંચધાતુનું પણ આવે છે. ઘણા લોકો પારાનું પણ શ્રીયંત્ર બનાવે છે, ઘણા લોકો ચાંદીનું, સોનાનું શ્રીયંત્ર બનાવતા હોય છે અને ઘણા લોકો સુખડના લાકડાનું પણ શ્રીયંત્ર બનાવતા હોય છે. દર્શક મિત્રો, આ શ્રીયંત્ર આપણા જીવનની અંદર સફળતા આપનારું શ્રીયંત્ર છે. શ્રીયંત્રની અંદર ખાલી એના દર્શન કરવાથી અદ્ભુત સિદ્ધિઓ રહેલી છે અને આ શ્રીયંત્રની જો નિત્યને માટે પૂજા કરવામાં આવે તો આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ થાય છે. માં લક્ષ્મીજીનો મંત્ર
ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે શ્રીયંત્રની સામે તો અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થાય છે. આપણા જીવનની અંદર ધનને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આપણા જીવનમાં કાર્ય સિદ્ધ થાય છે. શ્રીયંત્રને તમારા ઘરના મંદિરમાં રાખવું જોઈએ, તમારી ઘરની તિજોરીની અંદર રાખવું જોઈએ, તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. જે કોઈ પણ વ્યક્તિ ધન પ્રાપ્તિ માટે, યશ પ્રાપ્તિ માટે, કીર્તિ પ્રાપ્તિ માટે, સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આ શ્રીયંત્રની પૂજા કરે છે તો સવિશેષતઃ એના જીવનની અંદર સુંદર મજાના લાભો બને છે. કોઈના કામ રોકાઈ ગયા છે ને, તો આ કામોની પણ પ્રાપ્તિ કરવા માટે, આ કામોને ફલીભૂત કરવા માટે જો શ્રીયંત્રની પૂજા કરવામાં આવે, મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર જેને યંત્રાધિરાજ કીધેલા છે ને, આ યંત્રાધિરાજ એની નિત્યને માટે પૂજા કરવી છે. એમાં પણ અત્યારે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે. આ ગુપ્ત નવરાત્રીની અંદર સિદ્ધ કરેલું શ્રીયંત્ર એને તમારા ઘરની અંદર જો સ્થાપિત કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, દરેક મંત્ર છે ને એને આપણા ઋષિ મુનિઓએ લોક કરી દીધા છે. એટલે કે દરેક મંત્રને સિદ્ધ કરવો પડે. એ મંત્ર જ્યારે સિદ્ધ થાય ત્યારે એની તમને ફલીભૂત એટલે કે તમને એનું ફળ મળતું હોય છે. એવી જ રીતે જે વ્યક્તિએ શ્રી દીક્ષા લીધેલી છે, આવા વ્યક્તિઓ જ્યારે શ્રીયંત્રને સિદ્ધ કરે છે તો અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળે છે. દર્શક મિત્રો, અષ્ટ સિદ્ધિ, 8 પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ આ શ્રીયંત્ર દ્વારા થાય છે. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર જન્મ કુંડલીની અંદર અલગ અલગ ગ્રહો જ્યારે આપણે નેગેટિવ રિઝલ્ટ આપતા હોય, આપણને તકલીફ આપતા હોય, આપણને સમસ્યા આપતા હોય, તો શ્રીયંત્રની નિયમિતને માટે પૂજા કરવાથી, શ્રીયંત્ર ઉપર નિયમિતને માટે પંચામૃત દ્વારા અભિષેક કરવાથી હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદોમાં વહ શ્રી સુક્તમ દ્વારા નિયમિતને માટે આ શ્રીયંત્ર ઉપર અભિષેક કરવાથી તમારી કુંડલીના દોષોની અંદર તમને રાહત મળે છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર કમળ કાકડી, કારણ કે દરેક દેવને અલગ અલગ વસ્તુ પ્રિય છે, એમાં માં લક્ષ્મીને કમળ કાકડી પ્રિય છે. એટલે કમળ કાકડીની માળાથી જો તમે માં લક્ષ્મીના મંત્રનો જપ કરો અથવા તો કમળ કાકડીના દાણા લઈ અને તમે શ્રી સુક્તમ દ્વારા તમે લક્ષ્મીને એ કમળ કાકડી અર્પણ કરો નિત્યને માટે, તો અવશ્ય તમારા જીવનની અંદર આર્થિક સફળતાઓ તમને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે ગમે તેવા રોગો હોય, રોગોના નાશ કરવા માટે પણ નિયમિતને માટે આ શ્રીયંત્રની પૂજા કરવી જોઈએ. આ શ્રીયંત્રની પૂજા કરવાથી આપણી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, ઉર્ધ્વમુખી શ્રીયંત્ર, ઉર્ધ્વમુખી શ્રીયંત્ર આપણા જીવનની અંદર વિશેષતઃ સવિશેષ માત્રામાં ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. શ્રીયંત્રની પૂજા શુક્રવારથી ચાલુ કરવી જોઈએ. શુક્રવાર, પૂર્ણિમા, ધનતેરસ, નવરાત્રી આ બધાની અંદરથી તમે જો શ્રીયંત્રની પૂજા સ્ટાર્ટ કરો તો સવિશેષ તમને સારી સફળતા મળી શકે છે. સારા મુહૂર્તની અંદર ગુલાબી કલરના આસન ઉપર બિરાજમાન થઈ અને માં લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. માં લક્ષ્મીજીની આરાધના કરી જે શ્રીયંત્ર પ્રાણ પ્રતિષ્ઠિત છે, જે શ્રીયંત્ર શ્રી દીક્ષિત બ્રાહ્મણ દ્વારા અથવા શ્રી દીક્ષિત વ્યક્તિ દ્વારા સિદ્ધ કરેલું છે, આવા યંત્રની તમારે પૂજા ઉપાસના કરવી જોઈએ. અને રોજને માટે આ શ્રીયંત્ર ઉપર જલથી, ગંગાજલથી, તીર્થજલથી અભિષેક કરી, પંચામૃતથી અભિષેક કરી અને નૈવેદ્ય વગેરે વસ્તુ અર્પણ કરી અને શ્રીયંત્ર ઉપર માં લક્ષ્મીને લાલ, ખાસ કરીને અબીલ, ગલાલ, કંકુ વગેરે વસ્તુ અર્પણ કરીને અત્તર અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. માં લક્ષ્મીજીનો બીજ મંત્ર છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો નિત્યને માટે આપણે જપ કરવો જોઈએ. આ નિત્યને માટે આ મંત્રનો જપ કરવાથી સવિશેષ માત્રામાં સારામાં સારો લાભ મળી શકે છે. એવરી પૂનમ, દર પૂનમના દિવસે જો આ યંત્રની સવિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે, દર ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી આ 3 દિવસની અંદર સવિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, શ્રીયંત્ર જ્યારે તમે તમારા ઘરની અંદર સ્થાપિત કરો ત્યારે ઘણી બધી સાવધાની રાખવી જોઈએ. ગ્રહણ સમયે દર્ભ રાખવું અવશ્ય જરૂરી છે. તમારા ઘરની અંદર જ્યારે સૂતક આવતું હોય ત્યારે પણ એમાં દર્ભ રાખવો અત્યંત લાભદાયી છે. તો દર્શક મિત્રો, આપણા જીવનની અંદર આ શ્રીયંત્ર દ્વારા કેવા પ્રકારની સિદ્ધિઓ મેળવી શકાય, આ શ્રીયંત્ર કેવી રીતે તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરી શકે, શ્રીયંત્રના કયા પ્રયોગો તમારા જીવનમાં સમૃદ્ધિ લાવી શકે, આ વિષય ઉપર મારે વાત કરવી છે. દર્શક મિત્રો, શ્રીયંત્ર
એમાં મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, એમાં ઘણા શુક્ર, ખાસ કરીને સ્ફટિકનું પણ શ્રીયંત્ર આવતું હોય છે, પછી પારાનું પણ શ્રીયંત્ર આવતું હોય છે, પંચધાતુનું પણ શ્રીયંત્ર આવતું હોય છે. નિયમિતને માટે શુક્રવારના દિવસે જો આ શ્રીયંત્રની પૂજા કરવામાં આવે તો સવિશેષ માત્રામાં સારો લાભ મળી શકે છે. આ મિત્રો શ્રીયંત્ર અદભુત સિદ્ધિવાળું યંત્ર એટલે કે શ્રીયંત્ર. એવું કહેવાય છે કે આ શ્રીયંત્રની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ શ્રીયંત્ર આપણા જીવનની અંદર લક્ષ્મીની પ્રાપ્તિ કરાવવા માટે અને આપણા કાર્યોને સિદ્ધ કરાવવા માટે ઉત્તમ પ્રકારનો લાભ આપતું હોય છે. દર્શક મિત્રો, શ્રીયંત્રના રહસ્ય અદભુત છે. આ શ્રીયંત્ર દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરનારું છે. શ્રીયંત્રની અંદર 9 ચક્ર આવેલા છે અને આ ચક્ર આપણા જીવનની અંદર સકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરે છે, પોઝિટિવ ઉર્જાઓને ઉત્પન્ન કરે છે. અને આ શ્રીયંત્ર આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર જે નેગેટિવ એનર્જી હોય આ નેગેટિવ એનર્જીને દૂર કરે છે. માટે શ્રીયંત્રને વ્યવસ્થિત ઘરમાં સ્થાપિત કરવું જોઈએ. આ જ રહસ્ય વિશે આપણે ચર્ચા કરીએ. વાત એક કોલર મિત્ર સાથે કરી લઈએ. હલો હલો હલો. જય ગણેશ. હા, જય ગણેશ. હાજી. હા, મારા બાબા માટે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. આ મારા બાબાનું નામ આમ હિતેશ છે, પણ હિતેશ ના એના સ્કૂલમાં હિતેશ ચાલતું હતું જન્મ તારીખ? એટલે એના જન્મ તારીખ 30/6/93. 30/6/93. સમય? સમય 14:30. 14 અને 30. થોડુંક મોઢું મોબાઈલ પાસે રાખો. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એટલે મારો બાબો યુરોપમાં છે, તેને નોકરી મળી જશે એમ, અને એના લગ્ન નહીં થતું. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, ઘણા લોકોના મનની અંદર ઘણી વખત પ્રશ્ન ઉદ્ભવે કે અમારું નામ તો વિનોદ છે અને અમારી રાશિ તો મેષ આવે છે, અથવા અમારું નામ તો કમલેશ છે અને અમારી રાશિ તો વૃષભ આવે છે. પણ દર્શક મિત્રો, આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર ચંદ્ર રાશિ એ મહત્વની છે. હવે ઘણી વખત શું થતું હોય, પહેલાના જમાનાની અંદર સ્પષ્ટ ગ્રહો કરતા હોય છે, એટલે કે જ્યારે કુંડલી બનાવતા હોય ત્યારે સ્પષ્ટ ગ્રહો કરતા હોય. હવે પંચાંગની અંદરથી એ વસ્તુ જોવાતી હોય. ઘણી વખત કોઈ સ્વાભાવિક રીતે જન્માક્ષરની અંદર સ્વાભાવિક રીતે જ્યારે અંશાત્મક રીતે બપોરના 2:15 દિવસ એક રાશિમાં ચંદ્રમા રહેતો હોય છે, 2:15 દિવસ પછી એ ચંદ્રમા બદલી જતો હોય છે. એક્ઝામ્પલ તરીકે આમની રાશિની અંદર તુલા રાશિનો ચંદ્રમા છે જે 29 અંશનો છે, એટલે 1 અંશ પછી તો આ ચંદ્રમા બદલી જવાનો છે. એટલે એના પછી, એટલે કે 1 કલાક પછી આની રાશિ વૃશ્ચિક બની જાય. અત્યારે આની રાશિ તુલા બની રહી છે. આવી જ રીતે દર્શક મિત્રો, ઘણા લોકોના આવા ક્વેશ્ચન હોય છે. તો એના માટે ચંદ્રના અંશ જોઈ અને સ્વાભાવિક ચંદ્ર કઈ રાશિમાં છે આ જોઈ અને આપણે રાશિ ઉપર નામ પાડતા હોઈએ છીએ. વાત જન્માક્ષરની કરીએ. બેન, તમારા પુત્રના જન્માક્ષરમાં તુલા લગ્નની કુંડલીમાં શુક્ર અને કેતુ અષ્ટમ સ્થાનની અંદર છે, ભાગ્યસ્થાનની અંદર મિથુન રાશિનો સૂર્ય છે, ભાગ્યાધિપતિ કર્મસ્થાનમાં છે, કર્માધિપતિ ચંદ્ર લગ્ન સ્થાનની અંદર છે. એટલે યુરોપની અંદર એને સારી એવી જોબના યોગો બની રહ્યા છે. અત્યારે ગોચરમાં શનિ મહારાજ કુંભ રાશિની અંદર ચાલી રહ્યા છે, જે જન્મના શનિ ઉપર ગોચરના શનિનું પરિભ્રમણ છે. બુધની મહાદશા છે, ચંદ્રની પ્રત્યંતર દશા છે. આપ ચિંતા ન કરો, ઓગસ્ટ મહિના પછી, કારણ કે આજે મંગળ મહારાજ રાશિ પરિવર્તન કરશે. આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન આના માટે પોઝિટિવ રિઝલ્ટ લઈને આવેલું છે. એટલે આપ ટેન્શન ના લો. અવશ્ય સારી જગ્યાએ યુરોપની અંદર આને જોબ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. એમને કહેજો નિત્યને માટે, દરરોજને માટે ભગવાન શંકરના મંત્રનો જપ કરે. જેટલો એનો ચંદ્ર બલવાન થશે એટલા એને પોઝિટિવ રિઝલ્ટ મળતા જણાશે. મિત્રો, શ્રીયંત્રની પૂજા દરેક વ્યક્તિઓની મનોકામનાઓને પૂર્ણ કરનારું છે. હવે શ્રીયંત્રની અંદર અલગ અલગ પ્રકાર આવે છે અને એ અલગ અલગ પ્રકારો દ્વારા આપણે આપણા મનની કાર્યની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને શ્રીયંત્ર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સફળતા આપનારું છે અને એટલા માટે જ આ શ્રીયંત્રની અંદર સ્ફટિકનું શ્રીયંત્ર આવે કે પંચધાતુનું શ્રીયંત્ર આવે, પારાનું શ્રીયંત્ર આવે કે ચાંદીનું શ્રીયંત્ર આવે. આ દરેક શ્રીયંત્ર તમારી મનોકામનાઓને પૂર્ણ કરે. જેના ઘરની અંદર વાસ્તુ દોષ ઉત્તર દિશાનો હોય, ઉત્તર દિશાનો તમારા ઘરની અંદર વાસ્તુ દોષ છે, તો પણ તમે શ્રીયંત્ર લગાડી શકો. તમારા ઘરની અંદર રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માટે દરેક દિશાના અલગ અલગ કલરો દ્વારા તમે એ શ્રીયંત્રની ઉપાસના કરી શકો અને એ ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. જય ગણેશ. મારા બાબા વિશે મારે પૂછવું છે.
તમારા બાબાનું નામ? મારા બાબાનું નામ વિવેક છે. એની જન્મ તારીખ 6/6/2005 અને સાંજના 6 વાગે અને રાજકોટ જન્મ થયો છે. સાંજના? હા, સાંજના 6 વાગે. ઓકે, બોલો શું એના પ્રશ્ન હતો એના ભવિષ્ય વિશે પૂછવું છે. એને કઈ લાઈન લેવી? અત્યારે કોલેજમાં 3જું વર્ષ છે. તો એને સરકારી જોબમાં છે કે પ્રાઇવેટ જોબમાં છે? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરી લઈએ. પહેલા વહેલા તો રાજકોટથી તમે બોલો છો, તો આગામી બુધવારના દિવસે હું રાજકોટની અંદર મળવાનો છું. જે કોઈ પણ દર્શક મિત્રોને મળવું હોય અપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. વાત વૃશ્ચિક લગ્નની કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર મંગળ અને રાહુ બંને ગ્રહો સાથે છે. શનિ મહારાજ ભાગ્યસ્થાનની અંદર કર્ક રાશિમાં બિરાજમાન છે. કર્ક રાશિનો શનિ અને ત્રીજી દ્રષ્ટિ ગુરુ અને કેતુ ઉપર પડે છે, જેના લીધે ગુરુ શનિ કેતુનો શ્રાપિત દોષ થઈ જાય. સ્વાભાવિક રીતે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો અમુક સમયે માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ રખાવે, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ કરાવડાવે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે. આમના જન્માક્ષરની અંદર બુધ મહારાજ અસ્તના છે, ચંદ્ર મહારાજ અસ્તના છે. બુધ અને ચંદ્ર અસ્તના હોય એટલે થોડી ઘણી સ્વાસ્થ્યની સમસ્યા અથવા મનને લગતી સમસ્યાઓ અમુક સમયે ઉત્પન્ન થાય. ચિંતા ન કરો, આનું ભવિષ્ય ઓલરેડી સારું છે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ એમને નોકરીમાં લેણાદેણી બહુ જ સારી છે. નોકરી કરવાથી આમને સારી સફળતા મળતી જણાશે. ગુરુ કેતુના વિપરીત ચાંડાલ યોગ અને મંગળ રાહુ જે સાથે છે, અમુક સમયે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં જે સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, એના માટે રોજ હનુમાન ચાલીસાનો સાંજના સમયે પાઠ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રહસ્યમય શ્રી વિદ્યા, આ શ્રી વિદ્યાના યંત્ર સ્વરૂપને આપણે શ્રીયંત્ર અથવા તો શ્રી ચક્ર કહીએ છીએ. આ યંત્ર દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરનારું છે. શ્રી શબ્દનો અર્થ આમ જોવા જઈએ તો શોભા થાય, સંપદા થાય, વિભૂતિ થાય, આ બધા શ્રી શબ્દના અર્થ છે. જ્યારે આપણા જીવનની અંદર લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સંપદાની પ્રાપ્તિ થાય, સંપત્તિની પ્રાપ્તિ થાય તો એને શ્રી વિદ્યા કહેવામાં આવે છે. અને આ શ્રી વિદ્યા દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરનારું છે. દર્શક મિત્રો, શ્રી યંત્રને યંત્રાધિરાજ પણ કહેવાય છે અને એટલા માટે જ એની પૂજા ઉપાસનાથી અને એની આપણા ઘરની અંદર સ્થાપના કરવાથી આપણી મનોકામનાઓને સિદ્ધ થાય છે. જન્મકુંડલીની અંદર કદાચ કેમદ્રુમ યોગ હોય, દરિદ્ર યોગ હોય, શકટ યોગ હોય, નિર્ભાગ્ય યોગ હોય, કાક યોગ હોય, દરેક પ્રકારના અશુભ યોગોના નિવારણ માટે જો શ્રીયંત્રની નિત્ય માટે પૂજા કરવામાં આવે તો વિશેષતઃ સમસ્ત પાપો નાશ થાય અને તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. શ્રીયંત્રની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ અને આ શ્રદ્ધાપૂર્વક કરેલી પૂજા તમારી મનોકામનાઓને સિદ્ધ કરે છે, આર્થિક સફળતાઓ આપે છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ આપે છે. આના જ ઉપાસના વિશેના, મંત્ર વિશેના, રહસ્ય વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, ખાસ કરીને શ્રીયંત્ર આપણા જીવનની અંદર શારીરિક અને માનસિક આ બંને પ્રકારની શક્તિઓ ઉત્પન્ન કરાવડાવે છે. આ યંત્રની પૂજા કરવાથી 10 મહાવિદ્યાઓ એની કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને આપણી મનોકામનાઓ પણ સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, શ્રીયંત્રની અંદર 7 ત્રિકોણ આવેલા છે અને આ 7 ત્રિકોણ, મધ્યની અંદર રહેલું બિંદુ, મધ્યની અંદર રહેલું ત્રિકોણ, એ ચતુર્દષ્ટીય ત્રિકોણ છે ને એ આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ. હેલો, જય ગણેશ દાદા. બોલો બેન. દાદા, મારી જન્મ તારીખ છે 30/12/1989. 30/12/1989. સમય? સમય સવારે 8:15. જન્મનું સ્થળ? હાચા, ઉના તાલુકો, ઉના, ગીર સોમનાથ જિલ્લો. ઓકે, શું પ્રશ્ન હતો? દાદા, મારો હમણાં છે ને ડિવોર્સ થઈ ગયા છે. મારે 7 વર્ષનો છોકરો છે, તો હવે મારા બીજા લગ્ન ક્યારે થશે ને કેવું મને પાત્ર મળશે એ વિશે પૂછવું હતું. ચલો, જન્માક્ષરની આપણે વાત કરીએ. બેન, તમારા જન્માક્ષરની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. મેં ગઈકાલે વાત કરી હતી, આજે વાત કરું છું, અગાઉ પ્રોગ્રામોમાં પણ વાત કરેલી છે કે જેની કુંડલીમાં સૂર્ય અને શનિ આ બંને ગ્રહો સાથે હોય, શનિની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડતી હોય, આવા વ્યક્તિને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ કહેવાય. અને આ સંઘર્ષ યોગ દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. આ સંઘર્ષ યોગ લગ્નમાં છૂટાછેડા સુધીની વાતોને ક્યારેક છૂટાછેડા પણ થતા હોય છે.
છે. તો હવે તમારા જન્માક્ષરમાં બેન 7મા સ્થાનમાં ગુરુ મહારાજ છે. સ્થાનહાનિ કરો તો ગુરુ 7મું સ્થાન એ પતિ પત્નીનું સ્થાન છે, અને એ સ્થાનની હાનિ કરી. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, શનિની 7મી દ્રષ્ટિ પડી રહી છે, દાંપત્ય જીવનના સ્થાન ઉપર ને શનિની દ્રષ્ટિ ખરાબ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમારા છૂટાછેડા એટલે કે ડિવોર્સના યોગ બન્યા. ચંદ્ર, રાહુ, શુક્ર અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે તમારા ધનસ્થાનની અંદર. મન દ્વિધામય કરાવે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું, આવું તમારું માઇન્ડ કરાવડાવે છે. 12મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો મંગળ છે. મંગળ દોષ વાળી તમારી કુંડલી બની રહી છે. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હોવા છતાં અમુક સમયે આપને શંકા કુશંકાઓ પણ ઉત્પન્ન થાય છે, અને તમારા કાર્યોની અંદર રૂકાવટો પણ આવે છે. બીજા લગ્નના તમારા યોગો બની રહ્યા છે. આગામી નવેમ્બર મહિના પછી જો પ્રયત્ન કરવામાં આવે તો ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે. ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, સૂર્ય શનિ સંઘર્ષ યોગ, આ બંનેની પૂજા કરાવીને આગળ વધજો. બની શકે તો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરજો, રોજ સવારે વહેલા ઉઠજો, સૂર્યને જલ ચડાવજો. પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકશે. મકર, મેષ, સિંહ અને વૃશ્ચિક આ 4 રાશિ સાથે તમને સુંદર મજાની લેણાદેણી બની રહી છે. વાત કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. હેલો, જય ગણેશ મુકુંદભાઈ. મારે મારા દીકરા માટે પૂછવું છે. એનું નામ છે ધ્રુવીલ. જન્મ તારીખ છે 6/7/2001. 7 જન્મ સ્થળ જુનાગઢ. 6/7/2001. જન્મ સ્થળ જુનાગઢ. જન્મ સમય જન્મ સમય 3:31. સવારે સાંજે વહેલી સવાર 3:31 જુનાગઢ. બોલો શું પ્રશ્ન હતો બેન? હા, એની કારકિર્દીમાં એને વિદેશથી લાભ છે કે એને ક્યાં સુધીમાં એને જોબ વ્યવસાય મળશે? એને સ્થિર થવાના યોગ છે વિદેશમાં કઈ જગ્યાએ મોકલવો છે તમારે એને? એને કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા જવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલીમાં બુદ્ધ, શનિ અને શુક્ર આ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. 7મ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ છે, અને 8મ સ્થાનની અંદર ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે, ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. મહેનત કરવા છતાં અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઓછું મળે, પણ વૃષભનો શુક્ર છે ને, સ્વગૃહી શુક્ર મહારાજ છે. સુખાકારી સારી આપશે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવશે. અમુક સમયે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવી દેશે, અને ઓસ્ટ્રેલિયા સાથેની લેણાદેણી સારી બને છે. ટેકનોલોજીને લગતા ફિલ્ડની અંદર પોતે આગળ વધી શકે અને અવશ્ય પોતાના જીવનની અંદર સારી એવી કારકિર્દી બનાવી શકે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી ધનાધિપતિ એટલે કે ધનાધિપતિ બુધ મહારાજ પોતે પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે, અને ખાસ કરીને સૂર્યથી બુધ જ્યારે પાછળ હોય ત્યારે થોડી ઘણી એલર્જીને લગતી સમસ્યા અથવા ક્યારેક વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ જાય, આવી વસ્તુ બની શકે. માટે નિત્યને માટે ગણપતિની પૂજા કરવી જોઈએ. વર્ષની અંદર એક વખત કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગ્રહણ યોગની પૂજા અને ચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો. ઓસ્ટ્રેલિયા માટેના પ્રયત્ન કરજો. અને આ વર્ષની અંદર ખાસ કરીને હમણાં મંગળ મહારાજ જે રાશિ પરિવર્તન આજે કરવાના છે, એટલે હવે તમે જાન્યુઆરી ઇન્ટેક માટે કે સપ્ટેમ્બર ઇન્ટેક માટે પ્રયત્ન કરો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. મિત્રો, શ્રી યંત્રની અંદર 2816 શક્તિઓ બિરાજમાન છે. એવું કહેવાય છે કે શ્રી યંત્રની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર મનોકામનાઓ પૂર્ણ કરી શકાય છે. શ્રી યંત્રની પૂજામાં દિવ્યા પરામ સુધવલા ચરણ ચક્ર યાતામ એટલે કે એના ચક્રોની જે પૂજા છે, આ ચક્રોની પૂજા કરવાથી આપણી મનોકામનાઓ સિદ્ધ થાય. એમાં શ્રી મા લક્ષ્મીજીનો બીજ મંત્ર જે શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય વાળો છે, આ મંત્રનો જો નિત્યને માટે જપ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. શ્રી યંત્ર ની અંદર માં લક્ષ્મીજીના 4 સ્વરૂપની સવિશેષ પૂજા થતી હોય છે. વિદ્યા ઉપાસના નામની જે ભગવતી છે એના 4 ખાસ કરીને સ્વરૂપોની પૂજા થતી હોય, જેની અંદર બાલ ત્રિપુરી સુંદરીનું સ્વરૂપ જે ધર્મનું સ્વરૂપ ગણવામાં આવે છે, મહાત્રિપુર સુંદરીનું સ્વરૂપ જે અર્થનું ખાસ કરીને સ્વરૂપ ગણવામાં આવે છે, અને રાજેશ્વરીનું જે સ્વરૂપ જે ખાસ કરીને કામનું સ્વરૂપ ગણાય છે, અને લલિતા ત્રિપુર સુંદરીનું સ્વરૂપ જે મોક્ષદાયીનું સ્વરૂપ છે, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4ની જ્યારે એની અંદર પૂજા કરવામાં આવે છે તો વ્યક્તિઓના જીવનની અંદર દરેક વ્યક્તિને આ શ્રીયંત્રનો પોઝિટિવ લાભ મળે છે અને એના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, વાત આપણે શ્રીયંત્રની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ઘણા મંદિરો
વિશ્વની અંદર એવા બનેલા છે કે જે શ્રીયંત્ર આકારના છે. કોલ્હાપુર મહારાષ્ટ્રની અંદર મહાલક્ષ્મી માતાજીનું મંદિર જે છે એ ખાસ કરીને શ્રીયંત્ર આકારનું છે. ગુજરાતની અંદર રાજપીપળાની અંદર નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે જે શ્રી લક્ષ્મી યંત્રના આકારનું છે. ખાસ કરીને નર્મદેશ્વર મહાદેવનું મંદિર એ પણ શ્રીયંત્રના આકારનું મંદિર ગણવામાં આવે છે. અને તિરુપતિ બાલાજી જે પ્રખ્યાત છે, સુવિખ્યાત છે, એ પણ મંદિર શ્રીયંત્રના આકારનું બનેલું છે. અને એટલા માટે આપણે જોઈએ છીએ કે જે જગ્યાએ શ્રીયંત્રની સ્થાપના હોય, માનસિક શાંતિ, આર્થિક વૃદ્ધિનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે છે. ચેન્નઈની અંદર આવેલું કલિકંબલ નામનું મંદિર એ પણ શ્રીયંત્રના આકારનું છે. અને કામાક્ષી મંદિર ચેન્નઈની અંદર મંગદુની અંદર છે, એ પણ શ્રીયંત્રના આકારનું બનેલું છે. દર્શક મિત્રો, કાલી મંદિર જયપુરની અંદર આ પણ શ્રીયંત્રના આકારનું મંદિર છે. અને નિમિષાંબા મંદિર જે શ્રીરંગપટ્ટમ મૈસૂરની અંદર છે, આ પણ શ્રીયંત્ર આકારનું મંદિર છે. આમ દર્શક મિત્રો, ઘણા એવા મંદિરો છે કે જે શ્રીયંત્રના આકારના બનેલા છે. ને એ જ શ્રીયંત્રની સ્થાપના જો આપણા ઘરની અંદર કરવામાં આવે તો સવિશેષ આપણને સારો લાભ મળી શકે, આર્થિક વૃદ્ધિનું પ્રમાણ સવિશેષ માત્રામાં મળતું જણાય. વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે. દર્શક મિત્રોની જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમારી સારી પ્રગતિ થાય, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર પોઝિટિવ અને સારો લાભ જોઈએ છીએ તો દર મહિનાની અંદર આવતી શિવરાત્રી, એ શિવરાત્રીએ ભગવાન શિવની પૂજા તમે અવશ્ય કરજો. ભગવાન શંકરની પૂજા કરીને ભગવાન શંકરને બિલ્વપત્ર શિવરાત્રીના દિવસે અર્પણ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. વર્ષની અંદર સારો લાભ જોઈએ છીએ તો બને ત્યાં સુધી વૃક્ષોની માવજત કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. આજનો શુભાંક બની રહ્યો છે 3. 3 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. સિલ્વર કલર અને દુધિયા કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધીનો રહેશે. અને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે દક્ષિણ બની રહી છે. અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા તમારા માટે આજે અશુભ છે. વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો આજે બહુ જરૂરી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા ભાઈ વિશે પૂછવું છે. હા બોલો. એનો જન્મ તારીખ 15/7/1993. 15/7/1993. સમય હા, 3:20 બપોરે. બપોરે 3:20. જન્મનું સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? એનો પ્રશ્ન એ છે, એમના મેરેજ માટે અમે ટ્રાય કરીએ છીએ કેટલા સમયથી, પણ ક્યાંય વાત નથી બનતી. પ્લસમાં કોઈ બી અમારું કાર્ય છે ને સિદ્ધ નથી થતું. એ ઉપરાંત અમારે મકાન વેચવું છે, તો મકાન બી અમારું વાત હાલે છે, વેચવા માટે નક્કી થાય ને પછી કેન્સલ બિલ થઈ જાય છે. ઓકે, ચલો હવે આપણે જન્માક્ષરની ચર્ચા કરી લઈએ. જન્માક્ષરમાં વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર સ્વાભાવિક રીતે રાહુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે. સિંહ રાશિની અંદર મંગળ મહારાજ કર્મસ્થાનમાં છે. શનિની સપ્તમ દ્રષ્ટિ મંગળ ઉપર પડી રહી છે. શનિની 10મી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે. જેની કુંડલીમાં પહેલા સ્થાનમાં રાહુ હોય ને, આવા વ્યક્તિને જીવનમાં અપડાઉન ઘણા બધા આવે. માંડ ગાડી પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. પહેલા સ્થાનમાં રહેલો રાહુ કરાવડાવે. હવે ઓલરેડી જન્માક્ષરની અંદર ભાગ્યાધિપતિ ચંદ્ર કેતુની સાથે બિરાજમાન છે. ગ્રહણ યોગનું સર્જન કરે છે અને સાથે સાથે શુક્ર પણ બિરાજમાન છે. ઇમોશનલ એટેચમેન્ટ થોડા ઘણા પ્રોબ્લેમ્સો ક્રિએટ કરે અને બુદ્ધ જેનો સારો હોય એને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું રહે. આમનો બુધ અસ્તનો છે, જેના લીધે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પણ તકલીફ કરાવડાવે. બેન, કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય? ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો અવશ્ય ધારણ કરવો જોઈએ. સ્નાન કરવા માટે બેસે ત્યારે ગંગાજળ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બને ત્યાં સુધી રોજને માટે ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. સવિશેષ માત્રામાં સારી સફળતા મળશે. ચંદ્ર કેતુના ગ્રહણ યોગ અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું
મળતું જણાય. દર્શક મિત્રો, આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ગંગાજળ અને ગુલાબજળથી શ્રીયંત્ર ઉપર તમારે અભિષેક કરવો જોઈએ. પોઝિટિવ લાભ રહેશે. આજે ઉતાવળિયા કોઈ પણ કામ હાથમાં ન લેતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ઓમ શ્રી કર્યય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. આજે કુંવારી દીકરીઓને સંપૂર્ણ શણગારનું દાન તમારે કરવું જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલ્લો. હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હું વડોદરાથી સુહાની બોલું છું. બોલો બેન. મારા હસબન્ડની જન્મ તારીખ 20/4/79. 20/4/1979. સમય સમય બપોરે 2:30 વાગે. બપોરે 2:30, 14 અને 30. જન્મનું સ્થળ વડોદરા. શું પ્રશ્ન હતો? એમના હવે અમે ભાડેથી મકાનમાં રહી છીએ, પશ્ચિમ મુખીનું છે અહં. અને ત્યાં પછી અમારી પરિસ્થિતિ થોડી ખરાબ જ રહે છે, તો કઈ ઘરને પ્રોબ્લેમ ઘર બદલવું પડે કે ચાલશે? જો બેન, હમણાં મેં થોડીક વાર પહેલા જ વાત કરી કે પહેલા સ્થાનમાં રાહુ હોય ને એટલે એ જીવનમાં અપડાઉન કરાવે. હવે તમે વાત કરી પશ્ચિમાભિમુખ મકાનની. દર્શક મિત્રો, બહુ મસ્ત સુંદર મજાની વાત છે, કારણ કે દરેક વ્યક્તિના મગજમાં એક દક્ષિણ દિશા નેગેટિવ હોય એવું નથી હોતું. તમારી કુંડલીમાં કઈ દિશા તમને લાભ આપે છે આ વસ્તુ બહુ મહત્વની છે. હવે પશ્ચિમ દિશા એટલે શનિ મહારાજની દિશા. શનિ રાહુની સાથે બિરાજમાન છે, ક્યાંક ને ક્યાંક તકલીફ કરાવડાવે. માટે બની શકે ત્યાં સુધી આમના માટે પૂર્વ દિશા અત્યંત લાભદાયી છે. પૂર્વ દિશાનું જો મકાન હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો અને અમને પત્ર વ્યવહાર દ્વારા તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. એના સિવાય તમારે મને રૂબરૂ મળવું છે અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો. બુધવારે રાજકોટમાં અને મંગળવારે જુનાગઢમાં. આ મંગળવારે અને આ બુધવારે રાજકોટ અને જુનાગઢની અંદર મળીશ. બાકી તો અમદાવાદમાં જ મળવાનો છું. તો મારું સરનામું નોંધવાનું ના ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.